નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીવી હેલ્થ હબ પર। શું તમે પણ રોજ રાત્રે 11 વાગે 12 વાગે સૂઈ જાઓ છો અને સવારે ઉઠતાની સાથે જ થાક, ગેસ, એસિડિટી, માથાનો દુખાવો આવું અનુભવ્યા કરો છો? સતત તમારી સાથે આવું થયા કરે છે તો તમને શું લાગે છે આ ઊંઘના કારણે હોઈ શકે છે? તો સમસ્યા ઊંઘ નથી, સમસ્યા તમારા શરીરની બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થઈ ગઈ છે, જેના કારણે તમે આ બધું અનુભવી રહ્યા છો। તો આજે હું તમને જણાવીશ કે રાત્રે 11 વાગે 12 વાગે સુવાથી તમારા શરીરની અંદર શું થાય છે, તમારા શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે, તમારું શરીર કેવા રહસ્યમય બદલાવો અનુભવી રહ્યું છે, એના વિશે આપણે વાત કરીશું। અને રાત્રે મોડા સુધી ના ઊંઘવાથી આપણા શરીરની અંદર કેવા રહસ્યમય બદલાવો આવે છે એના વિશેની વાત કરતા પહેલા આપણે બાયોલોજિકલ ક્લોક વિશે સમજવું ખૂબ જરૂરી છે। બાયોલોજિકલ ક્લોક શું છે? તો આપણા શરીરની અંદર કુદરતી સમય પદ્ધતિ છે, કુદરતી એનો સમય ટાઈમ ટેબલ ફિક્સ કરેલું છે, જેને આપણે બાયોલોજિકલ ક્લોક કહીએ છીએ અથવા તો એને સર્કેડિયન રિધમ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને એ જ બાયોલોજિકલ ક્લોક નક્કી કરે છે કે ક્યારે તમારે ઊંઘવાનું છે, ક્યારે તમને ભૂખ લાગશે, ક્યારે તમારા શરીરની અંદરથી મારે હોર્મોન રિલીઝ કરવા છે અને ક્યારે શરીરને રિપેર મોડમાં મોકલવું છે। આ બધું જ સૂર્યપ્રકાશ અને અંધારા સાથે જોડાયેલું છે। આ બંને વસ્તુ એક સિક્કાની બે બાજુ જેવી છે અને આપણે કઈ સર્કેડિયન રિધમ ફોલો કરીએ છીએ એ આપણને પોતાને ખબર નથી। અને મોડી રાત સુધી જાગવાથી આપણા શરીરની અંદર કેવા કેવા ફેરફારો થાય છે એની થોડી વાત કરી લઈએ। જો તમે નિયમિત રીતે મોડું સૂવાનું શરૂ કરી દો છો તો પેટમાં એસિડ વધવાનું શરૂ થઈ જાય છે, સવારમાં ભારેપણું લાગે છે, ગેસ અને બ્લોટિંગ રહ્યા કરે છે, માથાનો દુખાવો વધી જાય છે, મૂડ સ્વિંગ થયા કરે છે, હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે અને એટલું જ નહીં, વજન વધવાનું પણ શરૂ થઈ જાય છે। અને પછી આપણે કહીએ છીએ કે હું તો બધું જ ફોલો કરું છું છતાં પણ મારું વજન વધી ગયું છે। રીઝન આપણને પોતાને ખબર નથી હોતી, મોબાઈલ હાથમાં હોય છે, સ્ક્રોલ કરીએ છીએ, ટીવી જોઈએ છીએ, ક્યાં 11 વાગી જાય છે, 12 વાગી જાય છે એ આપણને ખ્યાલ જ નથી આવતો અને એટલે જ આપણું શરીર બગડતું જાય છે, કેમ કે આપણા શરીરને ડિટોક્સ અને રિપેર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ આપણી સ્લીપ છે, ઊંઘ છે। અને આપણે શું કરીએ છીએ? મોબાઈલ સ્ક્રોલ કરતા રહીએ છીએ, પછી આપણને ઊંઘ ક્યાંથી આવે અને આપણી બોડી રિપેર ક્યાંથી થાય? અને આપણી બોડીને સૌથી મોટું નુકસાન શું થાય છે ખબર છે તમને? સૌથી મોટું નુકસાન, જો આપણી આદત રાત્રે 11 વાગે 12 વાગે સુવાની છે તો એના કારણે આપણું લીવર જે છે યોગ્ય સમયે ડિટોક્સ નથી થઈ શકતું અને લીવરના પ્રોબ્લેમો ઊભા થાય છે। મેલાટોનિન હોર્મોન ખૂબ જ ઓછું બનવાનું શરૂ કરી દે છે અને કોર્ટિસોલ હોર્મોન વધી જાય છે। અને તમને બધાને ખબર છે કે કોર્ટિસોલ હોર્મોન વધે છે એટલે શું કરે છે? ખાવાનું ક્રેવિંગ થાય છે। રાત્રે આપણે મોબાઈલ સ્ક્રોલ કરતા કરતા, ટીવી જોતા જોતા કંઈક ને કંઈક આપણા પેટની અંદર નાખીએ છીએ, જેના કારણે આપણું વજન વધે છે, ડાયાબિટીસના પ્રોબ્લેમો આવે છે અને સૌથી મોટું નુકસાન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરૂ થઈ જાય છે અને ડાયાબિટીસ અને મોટાપો જે છે એનું જોખમ 100% વધી જાય છે। એટલે ફક્ત ઊંઘ નહીં પરંતુ આખું મેટાબોલિઝમ આપણું ડિસ્ટર્બન્સમાં મુકાઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, બગડે છે, ખૂબ મોટું નુકસાન થાય છે। એટલે આપણો ઊંઘવાનો સમય ખરેખર શું હોવો જોઈએ? તો આપણે રોજ રાત્રે 10 કે 11 વાગે ફરજિયાત સૂઈ જવું જોઈએ અને સવારે 5 થી 6 ની વચ્ચે ઉઠી જવું જોઈએ। અને આપણે રાત્રે સૂતા પહેલા 1 કલાક મોબાઈલને અવોઇડ કરવો જોઈએ, સૂતાના 1 કલાક પહેલા। ડિનર રાત્રે આપણે હળવું લેવું જોઈએ, ઊંડા શ્વાસ લેવા જોઈએ અને રાત્રે ઓછું પાણી પીવું જોઈએ। અને આ વસ્તુ જો તમે 7 દિવસ ફોલો કરશો અને આજે આ વિડીયોનો માધ્યમથી જો તમે વિડીયો જોઈ રહ્યા હો અને જો તમારે પણ રાત્રે મોડા સુધી ઊંઘવાની ટેવ હોય કે તમે રાત્રે મોડા ઊંઘતા હો 11-12 વાગે, તો આજથી 7 દિવસનું ચેલેન્જ લો અને સ્લીપિંગ રીસેટ ચેલેન્જ તમે
ડિસાઈડ કરો, આજથી જ લો કે હું આજથી મારી સ્લીપિંગ પેટર્નને ચેન્જ કરીશ. એટલે તમારે શરૂઆતના દિવસમાં 15-20 મિનિટ વહેલા સુવાનું શરૂ કરી દેવાનું. ધીરે ધીરે 10 વાગે 11 વાગે સુવાનું શરૂ કરી દો અને તમારો સ્ક્રીન ટાઈમ જે છે એ ઓછો કરી દો. અને રોજ રાત્રે સૂતા પહેલા 1 કલાક તમારા મોબાઈલને તમારે તમારાથી દૂર કરી દેવાનું છે. અને સાંજે જમવાનું 8 વાગ્યા પહેલા ફરજિયાત જમી લેવાનું છે. સવારમાં સૂર્યોદયમાં સમય પસાર કરવાનું શરૂ કરો. થોડો સનલાઇટ લો, સન બાથ લેવાનું શરૂ કરો. અને 7 દિવસની અંદર તમે પોતે જ ફરક અનુભવશો. જો તમને 7 દિવસની અંદર થોડો ઘણો પણ ફરક લાગે તો તમે એને કન્ટિન્યુ કરો. જો 7 દિવસમાં તમારી અંદર આટલો બદલાવ આવી શકે છે તો લાઈફ ટાઈમ એને ફોલો કરશો તો તમારા શરીરની અંદર કેટલા મેજિકલ જોવા મળશે એ તમે જાતે જ અનુભવી શકશો. તો ખરેખર આપણું જે શરીર જે છે એ મશીન નથી, એ એની પોતાની ઘડિયાળ છે, એ અનુસાર એ કામ કરે છે. આપણે ખરેખર એને અનુસરતા નથી અને એ ઘડિયાળ જે છે એનો સમય આપણે બગાડી નાખ્યો છે અને એના કારણે એ આપણને હર હંમેશ સિગ્નલ આપ્યા કરે છે, આપણામાં એલાર્મ વાગ્યા કરે છે અને એ એલાર્મ વાગે છે થાક, એસિડિટી, બ્લોટિંગ, વજન વધવું. આજથી જ તમારી બાયોલોજીકલ ક્લોકનું સન્માન કરો, એની રિસ્પેક્ટ કરો, એને શાંતિથી એનું કામ કરવા દો. એને જો તમે એનું શાંતિથી કામ કરવા દેશો તો ઓટોમેટિકલી એનો રિસ્પોન્સ સારો આવશે અને તમારી જે એનર્જી છે એ વધશે, તમારું વજન મેન્ટેન રહેશે, મેટાબોલિઝમ પણ એક્ટિવ રહેશે. છે ને મજેદાર વાત? જો વિડીયો ગમ્યો હોય તો એને તમારા એ ફ્રેન્ડને જરૂરથી મોકલજો કે જે રાત્રે નેટફ્લિક્સ પર સિરીઝો જોયા કરે છે અને બહુ જ લેટ સૂવે છે અને સવારે 8 થી 9 વાગે ઉઠે છે. એના માટે તો ખરેખર લાઈફ ટર્નિંગ પોઈન્ટ છે. જરૂરથી શેર કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.